સૌરાષ્ટ્રમાં બે દિગ્ગજ લેઉવા પાટીદાર આગેવાનોનું કોલ્ડ વોર વકર્યું છે। જી હા, જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે હવે બદલાની રાજનીતિ શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે। ઇફકોની ચૂંટણી સમયે ખોડલધામની અપીલ બાદ રાદડિયા એક્શન મોડમાં આવી ગયા છે। નરેશ પટેલના ખાસ દિનેશ કુંભાણીના ફર્ટિલાઇઝરની સપ્લાય બંધ કરાવી છે। નર્મદા બાયોટેક ફર્ટિલાઇઝરની સપ્લાય સહકારી મંડળીમાં બંધ કરાવી। રાદડિયા રાજકોટ મોરબીની સહકારી મંડળીઓમાં ધરાવે છે પ્રભુત્વ। બંને જિલ્લાની સહકારી મંડળીઓમાં સપ્લાય બંધ કરાવી છે। ઇફકોની ચૂંટણીમાં ખોડલધામ તરફથી રાદડિયા વિરુદ્ધ મતદાનની અપીલ કરવામાં આવી હતી। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, સહકારી મંડળીમાં જે પ્રકારે કોલ્ડ વોર ચાલતી જ રહે છે, પણ હવે મોટા બે લેઉવા પાટીદાર નેતા એકબીજાની આમને સામને બદલાની રાજનીતિ હોય સ્પષ્ટપણે લાગી રહ્યું છે। એક્શનને કઈ રીતે જોવામાં આવી રહ્યું છે રાજકોટની ધરામાં? ચોક્કસ જ નિધિ, સૌરાષ્ટ્રના જે લેઉવા પાટીદાર બે નેતાઓ છે કે તેમની વચ્ચે કોલ્ડ વોર છે તે વધુ છે તે વકરી છે। ખાસ કરીને ઇફકોની ચૂંટણીની અંદર જે રીતના ખોડલધામ ટ્રસ્ટ દ્વારા જે રીતના જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન છે તે કરવા માટે થઈને કેટલાક જે સભ્યો હતા કે તેમને ફોન છે તે કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી આ કોલ્ડ વોર છે તે વધુ વકરી છે। ખાસ કરીને જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે જે આ કોલ્ડ વોર છે તે જોવા મળી રહી છે અને બદલાની રાજનીતિ છે તે હવે ક્યાંક સામાજિક અને ધંધાકીય રીતે પણ જોવા મળી રહી છે। ઇફકોની ચૂંટણીની અંદર જે રીતના ખોડલધામ ટ્રસ્ટ એટલે કે નરેશ પટેલે પણ પોતાના ઉમેદવાર છે તે ખોડલધામના ટ્રસ્ટીને ઉભા રાખ્યા હતા અને ત્યાર પછી ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુંભાણી છે કે તેમના દ્વારા જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવા માટે અને પ્રચાર છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને જેની જે આખી જે ઘટના બની તેની અંદર ક્યાંક જયેશ રાદડિયાના આખો સંકેત છે તે મળી ચૂક્યો હતો અને ત્યાર પછી જયેશ રાદડિયાએ પોતાનું પ્રભુત્વ છે તે વધુ મજબૂત થાય તે પ્રકારના પ્રયાસો છે તે હાથ ધર્યા હતા। જયેશ રાદડિયા અને નરેશ પટેલ ખાસ ગણાતા જે જયેશ રાદડિયાની સામે જે રીતના નરેશ પટેલના ખાસ ગણાતા દિનેશ કુંભાણી છે કે તેમના દ્વારા જે ફર્ટિલાઇઝરની જે સપ્લાય છે તે જયેશ રાદડિયા દ્વારા બંધ કરવામાં આવી છે। રાદડિયાએ રાજકોટ મોરબી જિલ્લાની અંદર નર્મદા બાયોટેક ફર્ટિલાઇઝરની સપ્લાય સહકારી મંડળીઓમાં બંધ કરવાની સૂચનાઓ જે રીતના આપવામાં આવી અને ખાસ કરીને રાદડિયા પરિવાર કે જે સહકારી ક્ષેત્રે પોતાનો દબદબો છે તે ધરાવે છે તેની અંદર મોરબી જિલ્લાની સહકારી મંડળીઓની અંદર પણ રાદડિયા પરિવારનો વર્ચસ્વ છે તે જોવા મળી રહ્યું છે। 2017થી જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે આ ગજગ્રાહ છે તે જોવા મળી રહ્યો છે ને તેને કારણે ક્યાંક આ અત્યારે કોલ્ડ વોર છે તેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મહત્વની વાત એ છે કે જે ઇફકોની ચૂંટણીની અંદર જે રીતના ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું હતું ને તેમ છતાં પણ જયેશ રાદડિયાએ પોતાની ઉમેદવારી નોંધાવી અને પોતાનો દબદબો છે તે કાયમ રાખ્યો હતો। આ જે ઘટના બની તેની અંદર કેટલાક જે ડિરેક્ટરો હતા તેમને તોડવાનો પ્રયાસ નરેશ પટેલના કહેવાથી દિનેશ કુંભાણી દ્વારા કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું ને તેને કારણે જ હવે સૌરાષ્ટ્રનું જે સહકારી ક્ષેત્રનું જે રાજકારણ છે તેની અંદર તો ગરમાવો જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક સામાજિક અને ધંધાદારી ક્ષેત્રે પણ હવે આ બંને જે નેતાઓ છે કે તેમના કોલ્ડ વોરની અસર છે તે જોવા મળી રહી છે ને તેને કારણે જ દિનેશ કુંભાણીનું જે ફર્ટિલાઇઝર જે ખાતર બનાવતી જે મંડળીઓ તેમનું ખાતર જે ખરીદી કરતી હતી તે ખાતર ન ખરીદી કરવા માટે થઈને જયેશ રાદડિયા દ્વારા આદેશ છે તે આપવામાં આવ્યા છે ને તેને કારણે હવે આ ગજગ્રાહ છે તેની અંદર વધુ ફાટા પડતા પણ જોવા મળી રહ્યા છે। એટલે કે ક્યાંક સામાજિક રીતે પણ હવે લેઉવા પાટીદાર સમાજ છે કે તેમને નુકસાન વેઠવાનો વારો આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે, કારણ કે ખોડલધામના જે ચેરમેન નરેશ પટેલ છે કે તેઓ પણ સમાજની દ્રષ્ટિએ ખૂબ જ મોટું સ્થાન છે તે ધરાવે છે ને તેની સામે જયેશ રાદડિયા પણ પોતાનું દબદબો છે તે સતત જે દાખવતા આવ્યા છે ને તેનું પણ મોટું નામ છે તે સમાજની અંદર છે, પરંતુ ક્યાંક લેઉવા પાટીદાર આગેવાનો વચ્ચે જ આ ગજગ્રાહ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। જી બિલકુલ।